લાગી રહ્યું છે। આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે પોન્જી સ્કીમ સાથે। હજુ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે તેના કારસ્તાનને લઈ તપાસનો દોર ચાલી જ રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। તેવામાં વધુ એક પોન્જી સ્કીમના એંધાણ છે। વધુ એક પોન્જી સ્કીમ હેઠળ કરોડો રૂપિયા ઉઠવી લેવાયો તેવી વિગતો મળી છે। અમદાવાદની યુનિક મર્કેટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપનીની ઓફિસ આવેલી છે। ત્યાં કેટલાક રોકાણકારો એજન્ટો પહોંચી ગયા અને તેમનું કહેવું છે કે અમારા રૂપિયા ચાઉ થઈ ગયા છે। આ કંપની પર સીધો જ આક્ષેપ લગાવવામાં આવ્યો। ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદતે ન આપ્યાના આક્ષેપ સાથે અહીંયા વિરોધ કરવામાં આવ્યો। તેમનું કહેવું છે 3 વર્ષથી અમારા એફડીના રૂપિયા રાખી મૂક્યા છે પરંતુ અમને પૈસા આપવામાં નથી આવતો। એટલે કે વધુ એક ભૂપેન્દ્રસિંહ ઝાલા જાણે કે અહીંયા બેઠો હતો અને લોકોના રૂપિયા ચાઉ કરી ફરાર થઈ ગયો। વિકાસ, આ પ્રકારના જે તત્વો છે એમનું ટાર્ગેટ જ એ છે કે લોકોને ભોળવો, ફસાવો, લલચાવો પહેલા તો, પછી ફસાવો અને પછી એમના જે રૂપિયા છે એ ચાવ કરી જાઓ। અને એ પ્રકારની ઝાડ રચેલી હોય છે વિકાસ કે એમાં તમે એની અંદર જ એવા ફસાયેલા હોવ છો કે તમારા નાણાં છે એ પાછા આવવાનો કોઈ રસ્તો બચતો જ નથી। કેમ કે જે તે સમયે જ્યારે તમે રોકાણ કર્યું હોય છે ત્યારે પણ તમે દસ્તાવેજોની ચકાસણી નથી કરી હોતી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે નિયમો છે એ પણ જાણ્યા નથી હોતા અને બસ લાલચમાં આવીને તમે રોકાણ કરી દો છો। આ જે યુનિક મર્કેન્ટાઇલ કંપની છે એના જે ડિરેક્ટર છે એની સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી, કેમ કે બંને પક્ષ જાણવાની હંમેશા કોશિશ હોય છે। તો જે આ ડાયરેક્ટર છે એમણે એવો દાવો કર્યો છે કે અહીંયા કોઈ પોન્ઝી સ્કીમ નથી, અહીંયા કોઈ પોન્ઝી સ્કીમ નથી। હવે મારે આખા મુદ્દામાં એટલું જ કહેવું છે કે જો આ પોન્ઝી સ્કીમ નથી તો તમે લેખિતમાં આપશો, કેમ કે તમે નાણાં લીધા છે લોકોને અને તમારી પાસે એને માટે કયા દસ્તાવેજો છે અમને ખબર નથી, પણ તમે નાણાં વસૂલ્યા છે। આરબીઆઈના નિયમો અનુસાર તમારી પાસે દસ્તાવેજો છે કે નહીં એ જોવું પડશે, તપાસનો વિષય છે। પણ તમે લેખિતમાં આપશો કે બધા જ રોકાણકારોના બધા નાણાં જે રોકાયા છે એ નિશ્ચિત સમયે પરત મળી જશે। કેમ કે જો પોન્ઝી સ્કીમ નથી તો નાણાં પરત મળવા જોઈએ, લેખિતમાં આશ્વાસન મળવું જોઈએ, જેને તમે વાયદા કર્યા હતા એ પ્રમાણે વળતર મળવું જોઈએ। અને જો એવું કશું નથી થતું તો પછી તમારા દાવા તદ્દન ખોટા છે, તમે કેમેરા સામે આવીને જૂઠું બોલી રહ્યા છો। એટલે તમારે લેખિત આશ્વાસન આપવું જરૂરી છે, તો જ આ પોન્ઝી સ્કીમનો જે રાફડો ફાટ્યો છે એમાંથી તમારું નામ બાદ થશે। પણ આમાં લોકોએ હવે સમજવાની જરૂર છે કે આવા ઘણા બધા એવા દુતારા તમારી આસપાસ છે, તેની જાળમાં તમારે નથી આવવાનો। ડાયરેક્ટર ઉત્કર્ષ રાયે તો કહ્યું, વધુ એક તેમણે તારીખ આપી છે કે 6 મહિનાનો સમયગાળો મને આપી દો, તમારા બધાના રૂપિયા હું પરત કરીશ। પરંતુ આવી જે વાર્તા છે મુફદ્દલ 1-2 વર્ષથી ચાલે છે। આજે આપણે ગુજરાતભરમાં જામનગર, અમદાવાદ, અરવલ્લી ત્યાંના જે રોકાણકારો છે તેમની જે પ્રતિક્રિયા આવી, તમામ લોકો એમ જ કહી રહ્યા છે કે અમને 1-2 વર્ષથી આવી રીતે ફેરવવામાં આવી રહ્યા છે। અમને કહેવામાં આવતું હતું કે ભાઈ કેટલીક જમીન વેચી દઈશું, કેટલાક જે બિઝનેસ છે બંધ કરી ત્યાંથી પૈસા આવશે તે આપીશું, અને ફરી એકવાર 6 મહિનાનો સમય આપ્યો। જો એમના દાવામાં તથ્ય છે, આ જે સંચાલકો છે, આ જે કંપની છે એમાં જો તથ્ય છે તો ભાઈ નાણાં પરત કરો જી, અથવા તો નાણાં પરત કરવાના છો એ પ્રકારનું કોઈ લેખિત આશ્વાસન આપો। તમે પોન્ઝી સ્કીમ નથી ચલાવતા એવું તો તમારે સાબિત કરવું જ પડશે, કેમ કે ઘણા બધા લોકોના આરોપ છે। આ કોઈ એકલ દોકલ વ્યક્તિના આરોપ નથી, ઘણા બધા લોકોના અલગ-અલગ શહેરમાં વિકાસે કહ્યું કે અલગ-અલગ શહેરમાંથી લોકોએ આરોપ કર્યા છે। મુફદ્દલ, હવે આ કેસમાં સામે ચાલીને પોલીસે આમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ। હજુ સુધી આ મામલે ખબર નથી, કદાચ નથી જ થઈ ફરિયાદ। પોલીસે સામે ચાલીને આ મામલે તપાસ કરવી જોઈએ। જે રીતે અહીંયાના ડાયરેક્ટર ઉત્કર્ષભાઈ કહી રહ્યા છે કે મને હજુ પણ 6 મહિનાનો સમય આપો, એનો મતલબ કે તેમની પાસે હાલ તો પૈસા નથી। એ રોકાણકારોના જે પૈસા છે ક્યાંક હવે જતા રહ્યા છે, આ 6 મહિનામાં કેવું સેટલમેન્ટ કરે છે, પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે। હવે આપણે